જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો આવી ગયા પાછા આપણે વળી આપણી રીંગણાની વાડીમાં આંટો મારવા. તો હાલો તમને રીંગણા દેખાડું. આજે ઉતારી લીધા છે રીંગણા, ગઈકાલે ઉતારી લીધા ને માર્કેટ યાર્ડમાં જવા દીધા છે. જુઓ તમે, હવે રીંગણામાં એક રીંગણી આપણે કાંટાવાળી આવી ગઈ છે. એક નથી, આમ તો 4-5 છોડવા છે. આ જો કાંટાવાળી, આ તમને કાંટા આમાં કદાચ દેખાતા હોય. જો આ રહ્યો કાંટો છે, એમાં રીંગણા કાંટાવાળા થાય. જો કાંટાવાળા રીંગણા થાય, પણ રીંગણા બહુ એમાં સારા થાય છે. અને રીંગણા જે કાંટાવાળી રીંગણી છે ને, એનો વિકાસ સારો છે. એ રીંગણીનો જે છોડવો છે એનો વિકાસ બહુ સારો છે. અને આ ડોકા મેળીમાં એ જવાનું નામ નથી લેતી. જુઓ તમે, મધની માખીઓ અહીંયા ઘૂમરો વર્તી છે. જો છે, ડોકા મેળી જવાનું નામ લેતી નથી. અને એ એક રીંગણીમાં તકલીફ છે. આપણે દવાના રાઉન્ડ મારી છીએ, પણ આમ સુધારો આવી ગયો છે ઘણો. હવે બહુ વધારે નથી દેખાતી ડોકા મેળી, ઓછી દેખાય છે. અને જુઓ તમે, આવા ડબલા લગાવ્યા હતા આપણે. આવા ડબલાથી અંદર બિસ્કીટ હોય ને એમાં બધી જે જીવાત હોય એ ગરી જાય એવું બધા કહેતા હતા. એટલે આપણે એવા ડબલા લગાવ્યા, પણ એ ડબલાનો કાંઈ ખાસ એવો ફાયદો થયો નથી. ડબલામાં કાંઈ પણ જીવાત પડતી નથી, ખોટો ખર્ચો છે. એટલે બાકી રીંગણી સારી છે. અને થોડુંક ખડ થઈ ગયું છે, હવે નીંદવાનું ચાલુ કરવાનું છે. બાકી આ તમે જુઓ આપણી વાડી. તો હાલો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને તમારા કાંઈ સલાહ સૂચન હોય તો કોમેન્ટ કરજો. મળીએ હાલો નવા વ્લોગમાં. જય માતાજી.